ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. લંબગત તરંગો કોને કહેવાય, સંગત તરંગો કોને કહેવાય, જે આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા છીએ. 15મું ચેપ્ટર આપણું. એમાં લંબગત તરંગ એટલે કે તરંગ પ્રસરણની દિશાને લંબ રીતે તરંગો આગળ વધતા હોય તો એવા તરંગોને લંબગત તરંગ કહેવાય. સંગત તરંગ એટલે તરંગ પ્રસરણની દિશામાં જ સંઘનન વિઘનન દ્વારા તરંગો આગળ વધે એવા તરંગોને સંગત તરંગ આપણે કહી શકીએ. લંબગત તરંગની અંદર શૃંગ અને ગર્ત થાય, જ્યારે સંગત તરંગની અંદર સંઘનન અને વિઘનન થઈને આગળ વધે. છેલ્લે પ્રગામી તરંગો, અને એ પ્રગામી તરંગો કોને કહેવાય એની વ્યાખ્યા આપણે જોઈ હતી કે જો માધ્યમમાં તરંગો આગળ ને આગળ સતત ગતિ કરતા હોય, તરંગ પ્રસરણ થાય છે ખરા, પણ એ કન્ટિન્યુઅસ આગળ ને આગળ વધતા હોય એવા તરંગોને પ્રગામી તરંગો કહેવામાં આવે છે. સતત ને સતત આગળ ને આગળ તરંગો પ્રસરતા હોય. અહીંયા કોઈ એવું તરંગ છે કે એ તરંગ અહીંથી તમે વિક્ષોભ આપો તો એ તરંગ આગળ ને આગળ ને આગળ ને આગળ ચાલુ રહેતું હોય તો એવા તરંગોને આપણે પ્રગામી તરંગો વડે ઓળખીશું. હવે પ્રગામી તરંગોના વર્ણન માટે સાઇન અને કોસાઇનના સંદર્ભમાં આપણું એક સમીકરણ છે કે જેમાં વાય સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ એ સાઇન kx માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ આ તરંગ સમીકરણ છે. તરંગ સમીકરણ કેવું? તો તરંગ સમીકરણ y બરાબર એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ, જ્યાં એ એટલે કંપ વિસ્તાર, એટલે કે તરંગ જો છે એ આગળ આ રીતે જમણી દિશામાં વધતું હોય તો એના માટેનું સમીકરણ આ છે. પણ જો એ તરંગ ડાબી બાજુ જતું હોય તો આપણી જે એક્સિસના સંદર્ભમાં આ બાજુ જો તરંગ પ્રસરે તો આ સમીકરણ આવે. પણ જો વિરુદ્ધ દિશામાં હોય તો માઇનસની જગ્યાએ અહીંયા પ્લસ થશે. માઇનસની જગ્યાએ શું થશે? અહીંયા પ્લસ થશે. તો અહીંયા વાય એ કણનું આ રીતે સ્થાનાંતર કેટલું છે એ સ્થાનાંતર વાય, એ એટલે કંપ વિસ્તાર, એ એટલે કંપ વિસ્તાર. અહીંયા કે એટલે તરંગ સંખ્યા, કોણીય તરંગ સંખ્યા, એક્સ એટલે એક્સ દિશામાં સ્થાનાંતર, ઓમેગા એટલે કોણીય આવૃત્તિ, કોણીય આવૃત્તિ, ટી એટલે સમય, ને ફાઈ એટલે પ્રારંભિક કળા. તો આ રીતે તરંગ સમીકરણ y બરાબર એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ જે છે એમાં કંપ વિસ્તાર, તરંગ સંખ્યા, કોણીય આવૃત્તિ અને પ્રારંભિક કળા. તો અહીંયા આ કયું વિધેય છે? સાઇન વિધેય છે. અને એ સાઇન વિધેય માટે ફાઈ એટલે કળા. કળા એટલે શું કહેવા માંગે છે? તમે જુઓ કે તરંગ આ રીતે વધતું હોય તો અહીંયા જુદા જુદા સમયે ખૂણો છે એ ખૂણો બદલાતો જતો હોય. દરેકે દરેક જગ્યાએ ખૂણો છે ખૂણો બદલાય એટલે એને કહેવાય કળા કહેવાય. કયો શબ્દ છે? કળા છે. હવે એ માટે આપણે જાણીએ છીએ કે સાઇન અને કોસ બંને વિધેયો, અને એ બંને વિધેયો અહીંયા એક સાથે જ્યારે સંકળાતા હોય ત્યારે આપણે થોડીક એડિશનલ માહિતી જે પુસ્તકમાં નથી એનો આપણે ઉલ્લેખ કરીએ
ત્યારે આપણું આ જે તરંગ સમીકરણ છે સમજો બરાબર, y બરાબર a sin kx માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ આપણું સમીકરણ ઇઝ ઇક્વલ ટુ a sin kx માઇનસ ઓમેગા ટી આને સાથે રાખું છું પ્લસ પ્રારંભિક કળા ફાઈ એને આપણે દૂર મૂકી છે. હવે આ સાઇન એ પ્લસ સાઇન એ પ્લસ બીનું સૂત્ર છે. સાઇન એ પ્લસ બી હોય તો સાઇન એ કોસ બી પ્લસ કોસ એ સાઇન બી આવું પ્યોર મેથેમેટિકલ સ્ટેપ છે. આ એક સૂત્ર છે, યાદ રાખવાનું. એ ગ્રુપવાળાને તો આવશે, બી ગ્રુપવાળા જરા યાદ રાખે સમીકરણ. સાઇન એ પ્લસ બી હોય તો સાઇન એ કોસ બી પ્લસ કોસ એ ઇન્ટુ સાઇન બી. તો પહેલાં આ સાઇન જાય પછી કોસ આવશે, પછી અહીંયા સાથે કોસ આવશે અને પછી સાઇન આવે, બરાબર ને? તો સાઇન એ પ્લસ બી એટલે સાઇન એ કોસ બી પ્લસ કોસ એ સાઇન બી. તો આ એ તરીકે આ છે કે એક્સ માઇનસ ઓમેગા ટી, અને બી તરીકે શું છે આપણું અહીંયા ફાઈ છે. તો આપણું સમીકરણ કેવું થશે? એ સાઇન અહીંયા કે એક્સ માઇનસ ઓમેગા ટી કોસ ફાઈ બરાબર, પ્લસ આપણે અહીંયા હાલ બ્રેકેટ રાખીએ, પછી એ અહીંયા કયું વિધેય આવશે? પછી કોસ આવશે સૂત્ર પ્રમાણે, પ્લસ એ પછી લેવો છે કોસ કે એક્સ માઇનસ ઓમેગા ટી ઇન્ટુ સાઇન ફાઈ. હવે આ એ અંદર આપી દઈએ તો એ સાઇન, ખ્યાલ આવ્યો ને તમને? તો આટલું જે વિધેય જે હતું એને બે ભાગમાં વહેંચી દીધું. સાઇન એ કોસ બી કોસ એ સાઇન બીના આધારે તો એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી કોસ ફાઈ પ્લસ એ અહીંયા પણ ગુણાશે એ કોસ કે એક્સ માઇનસ ઓમેગા ટી સાઇન ફાઈ. હવે એ કોસ ફાઈ બરાબર કેપિટલ એ. હવે એ કોસ ફાઈ બરાબર એ અને એ સાઇન ફાઈ બરાબર બી લેતા તો શું થશે? અહીંયા આ એ કોસ ફાઈ એની જગ્યાએ શું લખીશું? કેપિટલ એ લખીશું, બરાબર ને? તો આવશે એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી ને આ એ સાઇન ફાઈની જગ્યાએ બી લઈશું પ્લસ બી કોસ કે એક્સ માઇનસ ઓમેગા ટી. તો આ જે છે એ સ્થાનાંતર સમીકરણ છે. કયું સમીકરણ કહેવાય? સ્થાનાંતર સમીકરણ. તો એ સ્થાનાંતર સમીકરણ માટે y બરાબર એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ બી કોસ કે એક્સ માઇનસ ઓમેગા ટી, આ સમીકરણ આપણું આવી ગયું. હવે આ જે પદ જે હતા એ કોસ ફાઈ બરાબર એ અને એ સાઇન ફાઈ બરાબર બી, આના વર્ગ જો લેવામાં આવે, હવે એ કોસ ફાઈ બરાબર એ, ધેરફોર એ સ્ક્વેર કોસ સ્ક્વેર ફાઈ બરાબર કેપિટલ એ સ્ક્વેર લખાય. બંને બાજુ શું થયું? વર્ગ કર્યું. એવી રીતે આ બાજુ એ સાઇન ફાઈ બરાબર બી એટલે કે એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ફાઈ બરાબર બી સ્ક્વેર. હવે આ બંનેનો જો સરવાળો કરવામાં આવે, બરાબર, ધેરફોર એ સ્ક્વેર કોસ સ્ક્વેર ફાઈ પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ફાઈ બરાબર શું મળે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર મળે. બંનેમાં એ સ્ક્વેર સામાન્ય જો લેવામાં આવે, બંનેમાં એ સ્ક્વેર સામાન્ય જો લેવામાં આવે તો એ સ્ક્વેર સામાન્ય તો બ્રેકેટમાં શું વધે?
cos સ્ક્વેર ફાઈ પ્લસ સાઇન સ્ક્વેર ફાઈ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. પણ તમે જાણો છો ત્રિકોણમિતિ વિધેયમાં cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થઈ જાય ઇક્વલ કેટલું મળે 1 મળે. તો આની જગ્યાએ શું થશે 1 ખ્યાલ છે ને સાઇન સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ 1. અહીંયા થીટાની જગ્યાએ ફાઈ છે તો શું વધ્યું ખાલી આ એ સ્ક્વેર 1 લખવાની જરૂર નથી. તો એ સ્ક્વેર બરાબર સ્મોલ એ સ્ક્વેર બરાબર કંપ વિસ્તારના સંદર્ભમાં કેપિટલ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો સ્મોલ એ ઇઝ ઇક્વલ ટુ આનું વર્ગમૂળ કરવું પડે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. પુસ્તકની અંદર આ સીધે સીધું તમને આપી દીધું છે. તો એ બરાબર વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આપણું પરિણામ આવે. હવે બીજું બંને પરિણામોનો ગુણોત્તર લઈ લો. હવે એ સાઇન ફાઈ અપોન એ કોસ ફાઈ એ કેન્સલ સાઇન અપોન ફાઈ. ઓકે એ સાઇન ફાઈ એ બરાબર તો શું છે એ સાઇન ફાઈ બરાબર તો બી છે અને એ કોસ ફાઈ એટલે શું છે એ બી અપોન એ કેન્સલ તો સાઇન અપોન કોસ એટલે શું થઈ જાય ટેન ફાઈ બરાબર બી છેદમાં એ. તો ફાઈ પ્રારંભિક કળા કેટલી થશે ટેન ઇન્વર્સ બી અપોન એ. તો તમે જુઓ અહીંયા પરિણામ કઈ રીતે લાવ્યા તે ફરી એકવાર જરા જોઈએ. આપણે અહીંથી ચાલુ કરવાનું. તમારે લખવું હોય તો તમે લખી શકો. y બરાબર એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ એ આપણું તરંગ સમીકરણ છે ધન એક્સ દિશામાં પ્રસરણતા તરંગ માટે. હવે આને એક બ્રેકેટમાં લઈ લઈએ આ બીજો બ્રેકેટ. હવે સાઇન એ પ્લસ બી બરાબર સાઇન એ કોસ બી પ્લસ કોસ એ સાઇન બીના સંદર્ભની અંદર એ પહેલાં આ લેવાનું સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી કોસ ફાઈ પછી કોસ કે એક્સ માઇનસ ઓમેગા ટી સાઇન ફાઈ. હવે આ એ છે એ અહીંયા પણ લખો એ અહીંયા પણ આપણે આપી દઈએ. હવે એ કોસ ફાઈ બરાબર તો કેપિટલ એ અને એ સાઇન ફાઈ બરાબર કેપિટલ બી લેતા તો આ એ અને કોસ ફાઈની જગ્યાએ થશે એ બાકી એમને એમ જ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ આના સંદર્ભમાં એ સાઇન ફાઈ બરાબર બી લેતા અહીંયા થશે બી કોસ કે એક્સ માઇનસ ઓમેગા ટી. હવે આ આપણું એક વ્યાપક સમીકરણ આપણું મળી ગયું બરાબર. હવે એ વ્યાપક સમીકરણ આપણું મળી ગયું છે ત્યારે એ કોસ ફાઈ બરાબર એ વર્ગ કરી નાખીએ તો એ સ્ક્વેર કોસ સ્ક્વેર ફાઈ બરાબર એ સ્ક્વેર એ સાઇન ફાઈ બરાબર બી ધેરફોર એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ફાઈ બરાબર બી સ્ક્વેર. આ બંનેનો સરવાળો કરીએ તો કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર કેમ કે એ સ્ક્વેર તો બંનેમાં સામાન્ય આવશે ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. પણ કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે એ સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર મળે. તો આનું વર્ગમૂળ કરો તો એ અહીંયા આપણે વર્ગમૂળ નિશાની કરવી પડે. અહીંયા વર્ગ ના નીકળે હા ને કેમ કે વચ્ચે કઈ નિશાની છે સરવાળે. ઘણાને એવું થાય કે સાહેબ અહીંયા આ ઘણા આવું વિચારે તો એ બરાબર એ પ્લસ બી. હા આવું કરાય નહીં. કેમ અહીંયા વચ્ચે કઈ નિશાની છે સરવાળાની. હા ગુણાકારની નિશાની હોત તો થઈ શકે પણ અહીંયા નિશાની છે સરવાળાની એટલે એ બરાબર કંપ વિસ્તાર. એ શું હતું આપણે જોયું હતું એ એટલે એનો કંપ વિસ્તાર. તો કંપ વિસ્તાર બરાબર વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે બંનેનો ગુણોત્તર લઈ લો એ સાઇન ફાઈ અપોન એ કોસ ફાઈ એ કેન્સલ બી અપોન એ પણ સાઇન અપોન કોસ એટલે તો ટેન થાય. તો ટેન ફાઈ બરાબર બી અપોન એ એટલે કે ફાઈ બરાબર એટલે ફાઈ શું હતું પ્રારંભિક કળા ટેન ઇન્વર્સ બી અપોન એ. તો એ પરિણામના સંદર્ભની અંદર તમે જો અહીંયા પુસ્તકની અંદર ડાયરેક્ટ તમને આવું આપી દીધું છે વાય એક્સ ટી બરાબર એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ બી કોસ કે એક્સ માઇનસ ઓમેગા ટી અને એના દ્વારા ડાયરેક્ટ આ લખ્યું છે એ બરાબર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને ફાઈ બરાબર ટેન ઇન્વર્સ બી અપોન એ. પણ મેં કેમ
આ સ્મોલ એ બરાબર આ લખ્યા. કેમ 5 લખ્યા? જે મેં તમને અહીંયા વિસ્તૃત તમને સમજાવ્યું. બરાબર. તો આ રીતે પ્રગામી તરંગો માટે એ અને બીના પરિણામો આપણને મળે. તરંગ છે, તરંગ આગળ ને આગળ વધતું જાય ત્યારે જુદી જુદી કેટલીક વ્યાખ્યાઓ છે, એ વ્યાખ્યાઓ આપણે સમજવા પ્રયત્ન કરવાનો. અહીંયા આ તરંગ છે, તરંગ આ દિશામાં જાય છે. અહીંથી ચાલુ કરે ધારો કે અહીંયા આ રીતે તરંગ જાય છે. જો તો આ ઉપરનો ભાગ એને શું કહેવાય? શૃંગ કહેવાય, શૃંગ. અને નીચેનો ભાગ છે એને ગર્ત કહેવાય. આ પાછું ઉપરનો ભાગ એટલે શૃંગ. હંમેશા ટેકરાવાળો ભાગ એટલે શૃંગ, ખાડાવાળો ભાગ એ ગર્ત. અહીંયા પાછું આ શૃંગ આવે, પાછું ગર્ત આવે. આમ બધું ચાલુ ને ચાલુ રહે. તરંગ આગળ ને આગળ વધતું જાય. હવે પહેલો એક સવાલ એ છે કે કંપવિસ્તાર કોને કહેવાય? કંપવિસ્તાર. તો આ તરંગ છે, તરંગ મધ્યમાનથી કેટલું ઊંચે ગયું એ કંપવિસ્તાર. મધ્યમાન રેખાથી કાપેલું અંતર, કણનું અંતર, તો આ અંતર ધન થાય. જ્યારે આ નીચેનું અંતર કેવું છે? ઋણ છે. તમે જુઓ નેગેટિવમાં છે. પાછું આ કંપવિસ્તાર ધન, કંપવિસ્તાર ઋણ. ત્યારે કંપવિસ્તાર છે, કંપવિસ્તાર એ કણે કાપેલું અંતર છે, જે ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. અને એમાં જે મહત્તમ જે અંતર જે કાપે એ આપણો કંપ વિસ્તાર. એ અંતર તો કાપે છે, પણ તરંગે મહત્તમ કેટલું અંતર કાપ્યું? તો આટલું. તરંગે કાપેલું વાય દિશામાં મેક્સિમમ અંતર એને આપણે કંપ વિસ્તાર વડે આપણે ઓળખીશું. તો કંપ વિસ્તાર ઇંગ્લિશમાં કહેવાય એમ્પ્લિટ્યૂડ. એટલે આપણે એમ્પ્લિટ્યૂડની જગ્યાએ કેપિટલ એ વડે દર્શાવીશું. તો કોઈ પણ તરંગ હોય, ધારો કે આવું તરંગ આમ જતું હોય અને આ રીતે આગળ વધે છે, તો એનો કંપ વિસ્તાર કેવો કહેવાય? આટલો નાનો જ થશે. તો કંપ વિસ્તાર એટલે કણે વાય દિશામાં કાપેલું મેક્સિમમ અંતર, એને આપણે કંપ વિસ્તાર કહીશું. ઓકે. અહીંયા જે ખૂણો જે બનાવે એને શું કહેવાય? એની કળા કહેવાય, કળા. પછી બીજો એક શબ્દ છે તરંગ લંબાઈ લેમ્બડા. તરંગ લંબાઈ લેમ્બડા. તરંગ લંબાઈ લેમ્બડા એટલે શું છે? તો અહીંયા એક સમાન કળા ધરાવતા બે બિંદુ વચ્ચેના લઘુત્તમ અંતરને, એટલે કે બે શૃંગ વચ્ચેનું અંતર, અહીંથી લઈને અહીંયા બે ક્રમિક શૃંગ, એને તરંગ લંબાઈ કહેવાય. બે ક્રમિક ગર્ત કો તો પણ ચાલે, અથવા તો એક શૃંગ અને બીજું અહીંથી ચાલુ કરીને આવે છે ક્રમિક, તો અહીંયા પાછું ગર્ત આવી ગયું. બરાબર. તો એ સંદર્ભમાં બે ક્રમિક કણો જ્યારે સ્થાનાંતર સરખું કરશે ત્યારે આપણે કહી શકીએ કે બે બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર. હવે ક્યારે પુનરા અહીંથી ચાલુ કરો ધારો કે, તો અહીંથી લઈને એ અહીંયા આવે તો આ વિસ્તાર એનો તરંગ લંબાઈ લેમ્બડા કહેવાય. એ કમ્પ્લીટ તરંગ પૂરું થયું. અહીંથી એ ઉપર નીચે વિરુદ્ધ દિશા મહત્તમ અને પાછું 0. તો આ જે અંતર મળે એને તરંગ લંબાઈ લેમ્બડા કહેવાય. આટલામાં તમે આ અંતર પણ લઈ શકો, અહીંથી લઈને તમે અહીં આ અંતર પણ લઈ શકો, તો આ પણ આપણું લેમ્બડા આવી શકે. તો તરંગ લંબાઈ લેમ્બડા એટલે શું? તો ક્રમિક ગર્ત કે શૃંગ, ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર, ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર પણ કહી શકીએ. અને એ દરેક 2π અંતરે એ પુનરાવર્તન કરે. અહીંથી લઈને આ 2π થઈ ગયું, વળી પાછું તરંગ આવીને 2π થઈ ગયું. તો આ સંદર્ભમાં તરંગ લંબાઈ એટલે એક સમાન કળા ધરાવતા બે બિંદુ વચ્ચેના લઘુત્તમ અંતરને તરંગ લંબાઈ, અને એનો સંકેત છે લેમ્બડા. ક્લિયર? એના પછી છે તરંગ સંખ્યા. આપણે
તરંગ સંખ્યા માટે સંકેત કયો છે સ્મોલ કે, અને કે બરાબર 2π/λ સૂત્ર ના આવતું યાદ રાખવાનું. તરંગ સંખ્યા કે બરાબર 2π/λ. જો લેમડાને કરતા કરો તો સૂત્ર શું મળે? 2π/k સૂત્ર મળે. એટલે જો કે આપેલો હોય તો લેમડા શોધી શકાય, લેમડા આપેલો હોય તો કે શોધી શકાય. અને એનો આ જે કોણીય સંખ્યા છે અને એનો એકમ છે રેડિયન પ્રતિ મીટર છે. એનો એકમ કયો છે? મીટર ઇન. આગળ આમ તો રેડિયન છે, આપણે રેડિયન લખવાની જરૂર નથી. તો તરંગ જો કેટલા શબ્દો જોયા આપણે? વિસ્તાર એટલે મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ, તરંગ લંબાઈ લેમડા, તરંગ સંખ્યા કે અને એની કળા. એના પછી આવૃત્તિ, કોણીય આવૃત્તિ. હવે એ કોણીય આવૃત્તિ એને કહેવાય ઓમેગા. અને કઈ રીતે વંચાય? સંકેતો તમારે વાંચતા શીખવાનું. આને કહેવાય ઓમેગા. ઓમેગા એટલે 2π/t. ઓકે, હવે ટી એટલે શું? ચલો, કે બરાબર 2π/λ, ઓમેગા બરાબર 2π/t, જ્યાં કેપિટલ ટી એટલે આવર્તકાળ. હવે સવાલ એ થાય આવર્તકાળ એટલે શું? એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. તો એક દોલન ક્યારે પૂર્ણ કરે? સાદું રૂલકમાં તમે જોયું હતું, પ્રેક્ટિકલ કરવા તમે આવ્યા ત્યારે તમે પ્રેક્ટિકલમાં સ્પ્રિંગના દોલનો પણ તમે જોયા, અને એમાં કમ્પ્લીટ એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય જેને આવર્તકાળ કહેવામાં આવે છે. ઓકે, અહીંયા ટી એટલે છેદમાં, તો છેદમાં સેકન્ડ, તો આનો એકમ શું થાય? સેકન્ડ ઇનવર્સ થાય. જેમ અહીંયા તરંગ સંખ્યાનો એકમ મીટર ઇનવર્સ, એમ કોણીય આવૃત્તિ ઓમેગાનો એકમ થાય સેકન્ડ ઇનવર્સ. હવે આવૃત્તિ, આ કોણીય આવૃત્તિ, રેખીય આવૃત્તિ એટલે શું? અને એ આવૃત્તિ માટે સંજ્ઞા છે આ રીતે ન્યુ. શું વંચાય ને? ન્યુ. આવૃત્તિ ન્યુ. તો એ આવૃત્તિ ન્યુ એટલે એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા, એને શું કહેવાય? આવૃત્તિ કહેવાય. અને એનો એકમ સેકન્ડ ઇનવર્સ પણ કહી શકીએ, અથવા આપણે વ્યવહારમાં HZ એટલે કે એનો એકમ કયો છે? હર્ટ્ઝ પણ કહીએ છીએ. તો આવૃત્તિ ન્યુ એનો એકમ છે હર્ટ્ઝ. બરાબર? ઓકે, હવે આ ન્યુનું સૂત્ર પણ લખી દઈએ. ω/2π. આ જે છે ને 2π છેદમાં લઈ જાઓ તો 1/t વધે. 1/t એટલે કે આવૃત્તિ. તો જો સૂત્ર મળ્યું આવૃત્તિ ન્યુ બરાબર ω/2π અથવા તો 1/t. આવર્તકાળનું વ્યસ્ત એટલે આવૃત્તિ, આવૃત્તિનું વ્યસ્ત એટલે આવર્તકાળ. બરાબર? તો આવૃત્તિ એટલે શું? આવર્તકાળનું વ્યસ્ત. પણ આવર્તકાળ એટલે 2π/t, તો ત્યાં ω/2π આપણે લખીશું આના સંદર્ભમાં. આ ટી ઉપર જતો રહેશે, ઓમેગા નીચે. તો આવૃત્તિ ન્યુ ઓમેગા એટલે કોણીય આવૃત્તિને 2π વડે ભાગીએ તો મળે છે આવૃત્તિ. આવૃત્તિ એટલે એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. ક્લિયર? હવે આ જો તમે જો સમજ્યા છો ત્યારે સરસ એક ઉદાહરણ, આઈએમપી ઉદાહરણ હું કહું છું આ ચેપ્ટરનું, એ આપણે જરા જોઈએ. એમાં રકમ તમે જરા જુઓ. હવે આ રકમની અંદર તમે જોઈ શકો છો, એક દોરી પર પ્રસરતું તરંગ y(xt) એટલે ટી સમય x દિશામાં સ્થાનાંતર, એટલે y બરાબર 0.005 sin 80x - 3t વડે દર્શાવાય છે. સંખ્યાત્મક અચળાંકો SI એકમોમાં 0.005 મીટર, 80 રેડિયન પ્રતિ મીટર,
3 રેડિયન પ્રતિ સેકન્ડ છે તો તરંગનો કંપવિસ્તાર, તરંગ લંબાઈ, આવર્તકાળ, આવૃત્તિ શોધો. આ શું શોધો તમે જુઓ. કંપવિસ્તાર એટલે એ શોધવાનું છે, તરંગ લંબાઈ એટલે લેમ્બડા શોધવાની છે, આવર્તકાળ એટલે કેપિટલ ટી શોધવાનો છે, આવૃત્તિ એટલે ન્યૂ શોધવાની છે. પછી શું કીધું છે? આટલું શોધી દીધા પછી x બરાબર 30 સેન્ટીમીટર અંતરે અને t બરાબર 20 સેકન્ડ સમયે તરંગનું સ્થાનાંતર y શોધો. તો એ વખતે આ y કેટલું હશે એ આપણે શોધવું છે. પ્રશ્ન સમજ્યા? આ સમીકરણ આપણને આપી દીધું છે. હું લખું છું એ સમીકરણ. હવે ધ્યાન આપજો. મોસ્ટ આઈએમપી મેં લખ્યું છે અહીંયા y બરાબર xt લખવાની જરૂર નથી. 0.005 sin 80x - 3t આ આપણું સમીકરણ છે. હવે આ જે સમીકરણ છે એને આપણે જો સરખામણી કરવાની છે કોની સાથે? y બરાબર a sin ઓમેગા ટી માઇનસ kx સાથે. અને એ સંદર્ભમાં આપણે એને આગળ વધારીશું. તો તમે જુઓ કે y બરાબર કેપિટલ લખો કે સ્મોલ લખો? a sin સમીકરણ કયું હતું? kx માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ, પણ ફાઈ તો અહીંયા ઉલ્લેખ છે ને. હવે બેની સરખામણી કરો તો કેપિટલ એ બરાબર શું થશે? 0.005. કે એટલે તરંગ સંખ્યા કેટલું થશે? 80. ઓમેગા બરાબર તમે જો કેટલા છે? 3. ટીટી તો છે જ, ફાઈ તો છે જ નહીં એટલે ત્યાં શું આવે? ફાઈ બરાબર એટલે પ્રારંભિક કળા 0. તો એ એટલે કંપવિસ્તાર. આપણને રકમમાં કીધું હતું કે શું શોધવાનું હતું? તો કંપવિસ્તાર. કંપવિસ્તાર એટલે કેપિટલ કેટલો છે? 0.005 એકમ શેમાં છે? મીટરમાં છે. એટલે મિલીમીટરમાં લખવું હોય તો 5 મિલીમીટર લખી શકીએ, કારણ કે 1000 વડે ગુણવાનું થાય ને એટલે. તો 1000 મિલીમીટર બરાબર 1 મીટર. તો એ સંદર્ભમાં ડાયરેક્ટ આપણે આટલું લખો તો પણ ચાલે. તો કંપવિસ્તાર એ બરાબર 0.005 મીટર. કે એટલે તરંગ સંખ્યા અને સ્મોલ કે ઇઝ ઇક્વલ ટુ 80. આપણે અગાઉ જોયું હતું તરંગ સંખ્યાનો એકમ કયો છે? મીટર ઇન્વર્સ. પછી ઓમેગા એટલે કોણીય આવૃત્તિ આપેલી છે અને એ કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 3 સેકન્ડ ઇન્વર્સ. ક્લિયર? હવે આપણે જે શોધવાનું હતું તે તરંગ લંબાઈ લેમ્બડા. તરંગ લંબાઈ લેમ્બડાનું સૂત્ર શું હતું? 2π/k. આપણે જોયું ને હમણાં, તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 2π/k એટલે 2 પાઈની કિંમત 3.14, કે કેટલા છે? 80 છે. અને જો આનો જવાબ તમે શોધો તો 0.0785 મીટર. પણ એટલે આ આપણો જવાબ આવી ગયો મીટરની અંદર. આ પણ મીટરમાં આપણો જવાબ હતો, પણ મિલીમીટર લખવા તો 5 મિલીમીટર થઈ શકે. અહીંયા 2 પોઈન્ટ પહેલાં આંકડા પછી જો ડેસિમલ પોઈન્ટ લઈ જવું હોય તો 7.85 100 વડે ગુણવા પડે, પણ મીટરના શું થશે? સેન્ટીમીટર થશે. તો એકમ બદલો, મીટરનું સેન્ટીમીટર તો 100 વડે ગુણવા પડે એટલે 7.85 આપણો જવાબ આવે. ક્લિયર? આ તરંગ લંબાઈ લેમ્બડા બરાબર. તો જો કંપવિસ્તાર શોધી દીધો, એ તરંગ સંખ્યા કે, કોણીય આવૃત્તિ ઓમેગા, તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 2π/k. એના પછી જે શોધવાનું હતું તે આવર્તકાળ. આવર્તકાળ એટલે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. આવર્તકાળ કેપિટલ ટી બરાબર 2π/ઓમેગા એટલે 2 પાઈની કિંમત 3.14. ઓમેગા છે એ તો કેટલા આપેલા છે? 3 આપેલા છે. તો 2 × 3.14/3 કરીએ તો આપણને 2.09 સેકન્ડ પ્રાપ્ત થાય. આવર્તકાળનો એકમ છે સેકન્ડ. ચલો, આવર્તકાળ પછી આવૃત્તિ.
આવૃત્તિ ન્યૂ એટલે આવર્તકાળનો વ્યસ્ત, આવર્તકાળ ન્યૂ એટલે આવર્તકાળનો વ્યસ્ત, એટલે 1/2.09 એટલે લગભગ 0.48 અને એનો એકમ છે હર્ટ્ઝ HZ. તો તમે અહીંયા જુઓ કંપવિસ્તાર શોધ્યો, તરંગ સંખ્યા કે, કોણીય આવૃત્તિ ઓમેગા, તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 2π/k, આવર્તકાળ t બરાબર 2π/ઓમેગા 2.09 સેકન્ડ, આવૃત્તિ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 1/T, કેપિટલ ટી એટલે આવર્તકાળ 1/2.09 એટલે 0.48 હર્ટ્ઝ. આટલા સુધી આપણે તો જોઈ લીધું. હવે અહીંયા રકમમાં કહે છે કે x બરાબર 30 સેન્ટીમીટર અંતરે અને t બરાબર 20 સેકન્ડ સમયે y સ્થાનાંતર કેટલું છે એ આપણે શોધવું છે. તો આપેલા સમીકરણની અંદર જે ફેરફાર જે કરવો છે તો એ ફેરફારના સંદર્ભની અંદર આપણે અહીંયા એનું સ્વરૂપ છે એ સ્વરૂપ સમજવા પ્રયત્ન કરીશું. તો હવે આપેલું જે સમીકરણ છે એમાં y બરાબર a sin, સમીકરણ કયું હતું kx માઇનસ ઓમેગા ટી, એ એટલે કંપવિસ્તાર, કંપવિસ્તાર કેટલો આપેલો છે 0.005 આપેલો છે ને, એ એટલે 0.005, તો એની જગ્યાએ લખું 0.005 સાઇન કે કેટલા છે અહીંયા 80 આપેલા છે, પણ એક્સ કેટલા લેવાના છે 30 સેન્ટીમીટર લેવાના છે. તો એ 30 સેન્ટીમીટર એટલે મીટરમાં ફેરવા કેટલા થાય 0.3 માઇનસ ઓમેગા કેટલા આપેલા છે અહીંયા 3 આપેલા છે, અને ટી સમય કેટલો લેવાનો છે 20 લેવાનો છે. તો તમે જુઓ કે આપેલો છે એક્સ મૂક્યો, ઓમેગા આપેલો છે ટી લીધો, બરાબર. તો હવે આપણે જ્યારે સાદુરૂપ ત્યારે 0.005 સાઇન 80 × 3 એટલે 8 × 24, બરાબર. તો અહીંયા આવશે 24 માઇનસ 20માંથી 3 જાય એટલે 60, તો ઇઝ ઇક્વલ ટુ 0.005 સાઇન માઇનસ 36 થશે. 60માંથી 24 જાય એટલે માઇનસ 36. હવે તમે જુઓ સાઇન માઇનસ 36, આપણા લોગ ટેબલમાં માઇનસ ખૂણો તો ક્યારે આપણે ધ્યાનમાં લેતા નથી, એની કિંમતો પણ ન હોય. એ ખૂણો ક્યાંથી ક્યાં સુધી છે 0થી લઈને 90 સુધી. ઋણ નિશાનીમાં ખૂણો ઋણ કેમ છે? તો એકચ્યુઅલી આને સમજવા માટે આપણને ખબર છે કે આપણું સાઇન અને કોસાઇન વિધેય છે એ 2π આવર્ત વિધેય છે. દરેક 2π અંતરે એ પોતાની મૂળભૂત સ્થિતિએ પ્રાપ્ત કરે. એટલે આપણે જ્યારે પરિણામની અંદર જોજો સમજો સાઇન થીટા બરાબર સાઇન થીટા પ્લસ 2nπ જો મૂકવામાં આવે તો પરિણામમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે અહીંયા 1 મૂકો તો 2π, તો સાઇન થીટા પ્લસ 2π તો એ જ કિંમત મળે. પછી 2 મૂકો તો કેટલો થાય 2 દુ 4 4π, તો સાઇન થીટા પ્લસ 4π તો પણ એની કિંમત મળે. 3 મૂકો 3 દુ 6, સાઇન થીટા પ્લસ 6π તો પણ એની, 4 મૂકો તો 2 ચોક 8, સાઇન થીટા પ્લસ 8π તો પણ એની એ જ કિંમત મળે. કેમ કે આ વિધેય છે પુનરાવર્તિત વિધેય છે, અને એ પુનરાવર્તિત વિધેયમાં 2nπ મૂકવામાં આવે તો પણ એની કિંમતમાં કોઈ જ ફેરફાર થાય નહીં. અને એ સંદર્ભમાં જો અહીંયા આપણે જ્યારે 6 મૂકીએ તો 2 છક 12 ગુણ્યા પાઈની કિંમત તો તમે 36માંથી બાદ કરો ત્યારે પરિણામ ધન મળે. તો સાઇન માઇનસ 36 કેટલા ઉમેરવા પડે 12π ઉમેરવા પડે. અને જો 12π એટલે અહીંયા n બરાબર કેટલા લઈશું 6 લઈશું, 6 દુ 12π, અને તો જવાબ આપણો 1.699 ધન મળે. એ સિવાય ધારો કે તમે અહીંયા 2 મૂકો તો માઇનસ 36 વત્તા ગુણાકાર કરીને કિંમત મૂકો તો જવાબ તમારો માઇનસ જ આવશે. 1 મૂકો 2 મૂકો 3 મૂકો 4 મૂકો 5 મૂકો
6 મૂકો પછી જ આ -36 કરતાં કિંમત વધશે, 37.699 થશે, એ સિવાય થશે નહીં. અને માટે કેટલા કરવા પડે તમારે? અહીંયા 6 વડે ગુણો એટલે 6 દુના 12 પાઈ તમે એડ કરો તો પરિણામમાં કોઈ ફેરફાર થાય નહીં, પણ માઇનસની જગ્યાએ શું થઈ શકે? પ્લસ થઈ શકે. હવે આ જે જવાબ જે છે એને ખૂણામાં જો કન્વર્ટ કરવો હોય રેડિયનના સંદર્ભમાં તો 1.699 પાઈ 180 અપોન પાઈ વડે ગુણવું પડે. એટલે ડિગ્રીને રેડિયનમાં ફેરવવું હોય કે રેડિયનને ડિગ્રીમાં, આ રેડિયનમાં માપ છે, એને ડિગ્રીમાં ફેરવવું હોય તો 180 અપોન પાઈ વડે ગુણવું પડે. પણ જો ડિગ્રી હોય ને રેડિયનમાં ફેરવું હોય તો ત્યાં પાઈ અપોન 180 વડે ગુણવું પડે. બરાબર? તો આનો જવાબ આવશે 0.005 સાઇન લગભગ 97 ડિગ્રી થાય. હવે 97 છે, તો 97 ડિગ્રી લગભગ 90 લગભગ કેવા હોય? એક સરખા જ હોય. તો સાઇન 97ની જગ્યાએ આપણે સાઇન 90 લઈ લઈશું. સાઇન 90. અને તમે જાણો છો કે સાઇન 90 એટલે શું થઈ જાય? કિંમત કેટલી હોય સાઇન 90 એટલે 1. તો 1 વડે ગુણો તો 0.005 મીટર અથવા તો 5 મિલીમીટર એવું કહી શકીએ. ખ્યાલ આવ્યો? તો એક્સ બરાબર 30 સેન્ટીમીટર અંતરે આપેલા સમીકરણને આધારે ટી બરાબર 20 સેકન્ડે કણ કેટલું સ્થાનાંતર કરશે? 5 મિલીમીટર જેટલું સ્થાનાંતર એ કરશે. બરાબર? તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તમારે તૈયાર કરી દેવાનો. આજના લેક્ચરમાં આ એક દાખલો આપણે સરસ બધાનો જોયો. એના પછી જુદા જુદા વ્યાખ્યાઓના જે પદ હતા એ પદ આપણે જરા જોયું કે જેમાં કમ વિસ્તાર કોને કહેવાય, તરંગ લંબાઈ, તરંગ સંખ્યા, કોણીય આવૃત્તિ, આટલામાંથી એકાદ પ્રશ્ન તમને મળે જ ટૂંકા પ્રશ્નમાં પણ, અથવા તો ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ કરવાનો થાય. અત્યારે કે આગળ ઉપરના વર્ષોમાં 12મામાં પણ આનો ઉપયોગ ડાયરેક્ટ આપણે કરીશું, ત્યારે આ સૂત્રો આપણને ખ્યાલ હોવા જોઈએ. અને પુસ્તકની અંદર જે પ્રગામી તરંગોના સંદર્ભમાં કઈ રીતે આપણે કંપવિસ્તારના સંદર્ભમાં બે સમીકરણનું સંયોજન કર્યું છે એ મેં તમને અહીંયા સમજાવ્યું. બાકીની બાબતો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. પોઝ કરીને તમે આ પણ લખી શકો છો અને આ વ્યાખ્યાઓ તમે આ રીતે લખી શકો છો, અને આ અગત્યનો દાખલો છે એ દાખલો પણ તમે લખી શકો છો. બરાબર? એટલે આ મોસ્ટ આઈએમપી દાખલો છે, તમે કમ્પલસરી તમારી નોટની અંદર લખી દેજો. ક્લિયર? ભૂલ્યા વગર.